ચિત્ર જોવા મળી રહ્યું છે। આપણે જે અત્યારે આંકડાઓ જોઈ રહ્યા છે, બિહારમાં કમળ ખીલ્યું, નિશાના ઉપર તીર વાગ્યું, અત્યારે જે વલણો સ્પષ્ટ થયા છે। પંજાના હાથમાં લાલટેન ઓલવાયેલી આપણને જોવા મળી રહી છે। ફરી એકવાર ડબલ એન્જિનની સરકાર બિહારમાં નક્કી માનવામાં આવી રહ્યું છે। એનડીએને 2/3 બેઠક મળવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે। બિહારમાં એનડીએ 193, મહાગઠબંધન 47 બેઠકો ઉપર અત્યારે આગળ જોવા મળી રહ્યું છે। 2020ની તુલનામાં વધુ 38 બેઠકો ઉપર તીર નિશાના ઉપર વાગ્યું છે। 2020ની તુલનામાં વધુ 2 બેઠકો ઉપર કમળ ખીલવાના સંકેત મળી રહ્યા છે। 2020ની તુલનામાં 29 બેઠક ઉપર ફાનસ બુઝાવવાના સંકેત જોવા મળી રહ્યા છે। તો 2020ની તુલનામાં 12 બેઠક પર પંજાની પડતી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ। પટનામાં લાગ્યા બિહાર મતલબ નીતિશ કુમારના પોસ્ટર। પટનામાં પોસ્ટર લાગ્યા છે, આપ જોઈ શકો છો આ ટીવી સ્ક્રીન પર પોસ્ટર જે લાગ્યું છે, મોટું પોસ્ટર જે લગાવવામાં આવ્યું છે, જેની ઉપર લખેલું છે બિહાર કા મતલબ નીતિશ કુમાર। જે રીતે જેડીયુ સૌથી મોટી પાર્ટી અત્યારે જોવા મળી રહી છે, 86 બેઠકો ઉપર જેડીયુના ઉમેદવારો આગળ જોવા મળી રહ્યા છે। પટનાનું આ પોસ્ટર ઘણી બધી વાતોનો સંકેત આપી રહ્યું છે। આ મોટું પોસ્ટર જે બિહારના પટનામાં લાગ્યું છે, બિહાર કા મતલબ નીતિશ કુમાર, આ પોસ્ટર આપણને જોવા મળી રહ્યું છે। જેડીયુ જે રીતે અત્યાર સુધીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે, 86 બેઠકો ઉપર જેડીયુના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે, ભાજપના ઉમેદવારો 81 બેઠકો ઉપર આગળ છે। આરજેડી અત્યારે 35 બેઠકો ઉપર આગળ જોવા મળી રહ્યું છે। મહાગઠબંધનની સીટો આપણને સતત ઘટતી જોવા મળી રહી છે। આજે વલણ અત્યારે જોઈ રહ્યા છે આપણે, 47 બેઠકો અત્યારે આપણને જોવા મળી રહી છે। જે અત્યારે આપણે પટનામાં પોસ્ટર જોઈ રહ્યા છીએ કે બિહાર કા મતલબ નીતિશ કુમાર, શું કહેશો? ચોક્કસથી બિહારમાં આપણે જે પ્રમાણે સ્ક્રીન પર આંકડા જોઈ રહ્યા છે, દેખાય છે કે બિહારની જનતાએ એનડીએનું વિકાસનું મોડેલ પસંદ કર્યું છે, નહીં કે જંગલ રાજ। અને ચોક્કસથી ડબલ એન્જિનની સરકાર ફરી એકવાર આવવાની છે, જ્યાં કેન્દ્રમાં મોદીજીનું નેતૃત્વ અને બિહારમાં નીતિશજીની જે સ્વચ્છ છબી અને પ્રામાણિકતાથી આટલા વર્ષ જે બિહારના વિકાસમાં એમણે કાર્ય કર્યું છે, એ લોકોએ પસંદ કર્યું છે। મહિલાઓ, યુવાનો, ન્યૂ વોટર્સનો સ્પષ્ટ મેન્ડેટ એ એનડીએ તરફ જોવા મળે છે, કારણ કે તેમને ભવિષ્ય એ એનડીએમાં જ દેખાય છે, પોતાનો વિકાસ। અને એનડીએ પહેલાં પણ જે કામ કર્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય, ઇકોનોમિકલ ગ્રોથ હોય, ઔદ્યોગિક ક્ષેત્રમાં હોય, રોડ, રસ્તા, પાણી, વીજળી, દરેક ક્ષેત્રમાં જે કામ કર્યું છે, એના ઉપર જ લોકોએ વિશ્વાસ મૂક્યો છે। એટલે ફરી એકવાર ડબલ એન્જિનની સરકાર આવવા જઈ રહી છે, જે લોકોએ પસંદ કર્યું છે વિકાસનું મોડેલ, નહીં કે જંગલ રાજ। बिल्कुल विकासનું मॉडल, परंतु जो पोस्टर अभी हमने देखा, बिहार का मतलब नीतीश कुमार, इसको लेके आप क्या कहेंगे? एक्चुअली नीतीश कुमार जी ने पहले 1-2 बार जब महागठबंधन की साइड में चले गए थे आरजेडी के साथ, उसके बाद उन्होंने कई बार ये अनाउंस किया कि अब हम भाजपा को छोड़ के, मोदी सरकार को छोड़ के कहीं नहीं जाएंगे। उसके बाद से जनता में उनकी लोकप्रियता और भी बढ़ी है, और इसी को सिद्ध करते हुए जनता ने इतनी मैंडेट दी है कि ये डबल इंजन की सरकार जो है वही केवल बिहार में प्रगति और विकास कर सकती है। और इसी के लिए ये हमको वही परिणाम भी दिखते जा रहे हैं। इसलिए वहाँ पे बिहार में जंगल राज के केवल अल्टरनेट नीतीश कुमार को ही देखा जा रहा है। इसीलिए यह पोस्टर लगा है कि बिहार मतलब नीतीश कुमार। તમે શું કહેશો, જે રીતનું પોસ્ટર છે, શું ફરી એકવાર નીતિશ કુમાર સીએમ બનશે? એ અત્યારે તો જે રુઝાન છે એ પ્રમાણે તો ફાઇનલ થઈ ગયું છે કે હવે ફરીવાર એ બને જ છે। પણ આમાં 2 વસ્તુ છે કે 2020માં જે ગઠબંધન હતા, એવા આ વખતે જેડીયુ અને એલજેપીને ગઠબંધન, ભાજપ સાથેનું ગઠબંધન, એનડીએનું ગઠબંધન ફળ્યું છે। સૌથી વધુ ફાયદો એમને થયો છે, ભાજપને પણ થયો છે, અને સામે એનું નુકસાન આરજેડીને થયું છે। આરજેડી ગઈ 2020માં સૌથી લાર્જેસ્ટ પાર્ટી હતી, જે આ વખતે એ નીચે આવી ગઈ છે। બીજી વાત એ છે કે બિહારની રાજનીતિ છે એ આખી તાસીર એની બીજા રાજ્યો કરતાં અલગ છે। અનેક જ્ઞાતિ જાતિમાં વહેંચાયેલા બિહારના લોકો પોતાના જાતિ આધારિત જ મતદાન મોટે ભાગે થતું હોય છે। એને પછી સામે કોણ પાર્ટી છે, કોણ ઉમેદવાર છે, નથી જોતા, પોતાની જ્ઞાતિના તરફી મતદાન કરવું
હા, અને જે સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને ખાસ કરીને અમિતભાઈ શાહ એ મારા માસ્ટર છે, એણે બહુ જ્ઞાતિ જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગીથી લઈને બધા આયોજનો એ રીતે કર્યા છે જેને કારણે મેક્સિમમ ફાયદો લઈ શકાય. યાદવોના મતો તૂટ્યા એવું ચોખ્ખું દેખાય છે. આરજેડીની જે અત્યારે 35 બેઠકો બતાવે છે, યાદવો 90% વધુ આરજેડી સાથે હતા. એ અત્યારે આમાં એમાં થોડુંક તૂટ આવ્યું એવું લાગે છે કે યાદવોમાં ભાજપે શેર લીધો હોય એનડીએ એને કારણે છે. ત્રીજું પરિબળ જે એ પ્રશાંત કિશોર છે. પ્રશાંત કિશોર જેટલા મજબૂત થયા એટલો ભાજપને ફાયદો થયો છે અને મહાગઠબંધનને નુકસાન થયું છે. કારણ કે સત્તા વિરોધી મતો છે એ મહાગઠબંધનમાં જવાને બદલે એને પોતે રોક્યા. એને કારણે પ્રશાંત કિશોરને કારણે પણ એનડીએને ફાયદો થયો છે. એને કારણે ફરી કલ્પનાથી બહાર પણ ભાજપને અને એનડીએને સત્તા મળી રહી છે. જી બિલકુલ, એટલે ભાજપ પણ મોટી પાર્ટી છે અને પરિણામોમાં તેને પણ ફાયદો થતો આપણે જોઈ રહ્યા છીએ. સીએમના ચહેરાની જો વાત કરવામાં આવે તો કોણ સીએમનો ચહેરો હોઈ શકે છે અત્યારની સ્થિતિ પ્રમાણે? ચોક્કસપણે આમાં એમ ચોક્કસ કહી શકાય કે જે જાતની આ લોકોએ એક મિનિટ આપને રોકવા માંગીશ. બિહારમાં એનડીએની બેવડી સદી, અત્યારે જે ચિત્ર જોવા મળી રહ્યું છે બિહારમાં એનડીએની બેવડી સદી, 200નો આંકડો આપણને અત્યારે જોવા મળી રહ્યો છે. 243 પૈકી 200 બેઠકો ઉપર અત્યારે એનડીએના ઉમેદવારો આગળ છે. 243 પૈકી માત્ર 40 બેઠક પર મહાગઠબંધન અત્યારે આગળ જોવા મળી રહ્યું છે. એટલે કે મહાગઠબંધનની સીટો ઘટી રહી છે જ્યારે કે એનડીએની સીટો અત્યારે આપણને વધતી જોવા મળી રહી છે અને 200નો આંકડો જે છે તે અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. બેવડી સદી અત્યારે એનડીએની બિહારની અંદર અત્યાર સુધી જેટલા રાઉન્ડ ના જે રુઝાન જે સામે આવી રહ્યા છે તેમાં 243 પૈકી 200 બેઠકો ઉપર એનડીએ આગળ જોવા મળી રહ્યું છે અને 40 બેઠક પર મહાગઠબંધન આગળ છે. એટલે કે મહાગઠબંધનની બેઠકો સતત અત્યારે આપણને ઘટતી જોવા મળી રહી છે. અત્યારના ચિત્ર પ્રમાણે શું લાગી રહ્યું છે, કોણ સીએમનો ચહેરો હોય છે? આમાં જોઈએ તો ચોક્કસપણે આમાં ઘણા બધા પરિણામો ચેન્જ થઈ શકે એમ છે. બીજેપીને જેડીયુ તરીકે જે રીતે છે, અલબત્ત આ લોકોની જે લીડરશિપ છે એમાં તો અત્યારના જે રુઝાન પ્રમાણે અને જે રીતે નીતિ પ્રમાણે નક્કી કરેલું છે કે નીતિશ કુમારને જ બનાવવા, પરંતુ જ્યારે એ લોકોની વિધાનસભાની સભ્યોની બેઠકો મળશે અને ત્યારે જે સ્ટ્રેટેજી ઘડાશે ત્યારે જ એ લોકો સીએમના ચહેરા તરીકે કોઈ પણ સારી એવી વ્યક્તિને એ લોકો ચૂંટશે એવું પણ લાગે છે. અથવા નીતિશ કુમાર પોતે પણ ખસી જાય એવી સંભાવનાઓ પણ રહી છે. અને બીજી વસ્તુ એક જોવાની કે આમાં જે ગયા વખતના જે રુઝાનો હતો ને ગયા વખતે જે આરજેડીની પાર્ટી સૌથી મોટી ઉભરી આવી હતી કે જેને 75 સીટ મળ્યા હતા 2020માં, આજ એ શરૂઆતના રુઝાનમાં ખૂબ જ આગળ હતી અને અત્યારના જે રુઝાનોમાં આવે છે એ 30ની નીચે આવી ગઈ છે. એટલે કલ્પના બહારનું આ પરિણામ છે. અને એ રીતે જોઈએ તો આપણે કહી શકીએ કે કોંગ્રેસ અને આરજેડીનું જે ગઠબંધન છે, મહાગઠબંધન જે છે એના સુપડા સાફ થઈ ગયા છે. અને બીજી વસ્તુ એક કે આમાં રેકોર્ડ બ્રેક વોટિંગ થયું છે, જેમાં કોંગ્રેસે વોટ ચોરીનો આક્ષેપ મૂક્યો હતો છતાં પણ લોકોએ વિશ્વાસ કર્યો છે ઇલેક્શન કમિશન ઉપર, ચીફ ઇલેક્શન કમિશન ઉપર, કે જે લોકોએ ટ્રાન્સપરન્સી જાળવી રાખી છે અને વોટ કરવા માટેના જે છે, હમણાં જ આપના સભ્યોએ 4-5 દિવસ પહેલાં જ આક્ષેપ કર્યો હતો કે મશીનો, ઈવીએમ મશીન જે લઈને જાય છે ટ્રક, એ ચોરાઈ ગયો છે અને એમાં મોટે પાયે ઉથલપાથલ થવાનું છે. ત્યારે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ત્યાંના હતા, તરત જ એ ટ્રકને રોકાવ્યો હતો અને ટ્રકને ખોલીને જોયું હતું, બધા જ ઈવીએમ મશીન ખાલી હતા. એટલે કે એનો પાયાવિહોણો આક્ષેપ હતો અને એમાં કોઈ જાતની ગડબડ થઈ નથી એવું એ લોકોએ પુરવાર કર્યું છે. એટલે કે જે રીતનું વોટિંગ થયું છે એમાં મેક્ઝિમમ મહિલાઓએ વોટિંગ કર્યું છે જે એનડીએ તરફ ગયું છે. અને બીજું એલજેપી પણ ફેક્ટર અહીંયા બહુ સારો એવો ભાગ ભજવી ગયો છે કે જે વોટ શેરિંગ થવા જોઈએ એ આરજેડી માટે નુકસાનપૂર્વક થયા છે. અને આ રીતે આરજેડીનું જે વર્ચસ્વ હતું એ અત્યારે જોઈએ તો ઘણું બધું નીચે આવી ગયું છે. મહાગઠબંધન અને આરજેડીના સુપડા સાફ થતા અત્યારે તો આપણને જોવા મળી રહ્યા છે. હવે શું લાગે છે આ સ્થિતિ પ્રમાણે? ના, જે પ્રમાણેનો ટ્રેન્ડ અત્યારે જોવા મળી રહ્યો છે કે સદંતર મહાગઠબંધનની સીટો ડાઉન જઈ રહી છે. આ ખૂબ જ ભયાનક રિઝલ્ટ એટલા માટે કહી શકાય કે તમે જેડીયુ અને બીજેપી જુઓ તો 101માંથી 83 અને 89 એટલે લગભગ
85% ઉપર એ લોકો સીટો લઈ જતા હોય, એટલે આ બાબત વિચારવા લાયક છે. જે રીતે બિહારમાં શરૂઆતમાં જ ચૂંટણીની પહેલાં જ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા SIRના નામે 65 લાખ મતદારોનું ડિલીશન કર્યું, એક પણ નવા મતદારનું એડિશન નથી થયું. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ જ્યારે આનું સંજ્ઞાન લીધું અને ECને લપડાક મારી કે તમારે આ 65 લાખ મતદારોની યાદી પબ્લિક કરવી પડશે, તેમ છતાં ના થઈ. એટલે આ સંદેહના દાયરામાં બિલકુલ આવે છે. અને રાહુલજીએ બિહારના બીજા જે સ્લોટનું ચૂંટણી હતું, મતદાન હતું, એની પહેલાં જ જ્યારે હરિયાણાનું આખું વોટ ચોરીનો મામલો પ્રૂફ સાથે દેશની મીડિયાને બતાવ્યો હતો, એના પછી પણ રાહુલજી એ વખતે પણ શંકા વ્યક્ત કરી હતી કે સિસ્ટમેટિક બિહારમાં પણ વોટ ચોરીની ઘટના બની શકે છે. એટલે આ જે રિઝલ્ટ છે એ ગળે એટલા માટે નથી ઉતરતું કે બિહારમાં મુદ્દાઓ હતા. બિહારમાં 2.9 કરોડ લોકોએ ત્યાંથી વિસ્થાપન કર્યું, અલગ અલગ રાજ્યોમાં ગયા, ગુજરાત, મહારાષ્ટ્ર, આ બાજુ જમ્મુ કાશ્મીરમાં ગયા છે નોકરી કરવા અને મજૂરી કરવા માટે. બિહારમાં તમે જુઓ કે મહિલાઓની વાત હોય કે ક્રાઇમ રેટની વાત હોય, છેલ્લા 20 વર્ષમાં 80.2% ક્રાઇમ રેટ બિહારમાં વધી જતો હોય, જંગલ રાજની પરિસ્થિતિ, 29 પુલો તૂટી જતા હોય, તો બિહારમાં સબ સલામત છે એવું તો હતું નહીં ના. પણ તો પછી અત્યારે આપણે કેમ આ પ્રકારના પરિણામો જોઈ રહ્યા છે? અત્યારના જે પરિણામો છે, શું લાગી રહ્યું છે જે રીતે મહાગઠબંધનના સુપડા સાફ થતા આપણે જોઈ રહ્યા છીએ? ચોક્કસથી આપણે સ્ક્રીન પર જોઈએ જ છે કે બધી પાર્ટીઓને મહાગઠબંધનના સુપડા સાફ થઈ રહ્યા છે. અને હવે તમને ધીરે ધીરે બધું જ તમને વિપક્ષથી EVMની વાત સંભળાશે, SIRની વાત થશે, બધા ઠીકરા ફોડવાની વાત હવે ધીરે ધીરે જેમ જેમ પરિણામ સ્પષ્ટ થશે તમને જોવા મળશે. કારણ કે એ લોકો ક્યારેય સ્વીકારી જ નથી શકતા પોતાની હાર ઉપર કોઈ પ્રકારનું ચિંતન કે કોઈ પ્રકારનો વિચાર કરીને જનતા સામે કોઈ પણ પ્રકારનો રોડ મેપ લઈને જતા જ નથી. ને માત્ર જે તુષ્ટિકરણની રાજનીતિ, જાતિ, ધર્મ, ભેદભાવના નામ પર થતી આપને જણાવવા માંગીશ, તેજસ્વી યાદવ 1200 મતથી પાછળ જોવા મળી રહ્યા છે. તેજસ્વી યાદવ 1200 મતથી અત્યારે આપણને પાછળ જોવા મળી રહ્યા છે. તો આ અત્યારના જે પરિણામો સામે આવી રહ્યા છે, રાઘોપુર બેઠકથી તેજસ્વી યાદવ પાછળ છે, 1200 મતથી પાછળ છે. રાઘોપુર બેઠકથી ભાજપના ઉમેદવાર સતીશ કુમાર આગળ જોવા મળી રહ્યા છે. તેજસ્વી યાદવ 1200 મતથી પાછળ છે. આ પરિણામો જે અત્યારે આપણને જે રુઝાન અત્યારે સામે આવી રહ્યા છે, રાઘોપુર બેઠકથી તેજસ્વી યાદવ અત્યારે આપણને પાછળ જોવા મળી રહ્યા છે. તો મહાગઠબંધન અને સતત આપણને તેમની સીટ ઘટતી જોવા મળી રહી છે. તેજસ્વી યાદવ પણ પાછળ અત્યારે. ચોક્કસથી આ તો થવાનું જ હતું. બિહારની જનતાને જે NDAનું સુશાસન છે એ જોઈએ છે, પોતાનું ભવિષ્ય જોઈએ છે. કોઈ પણ મતદાર માટે સૌથી મહત્વનો મુદ્દો છે પોતાની સુરક્ષા. હમણાં વિપક્ષના ભાઈ વાત કરતા હતા, એમના જે જંગલ રાજ હતું ત્યારે 37,000થી પણ વધારે અપહરણો થયા, કેટલા ક્રાઇમ થયા. જનતા, બિહારની જનતા ખૂબ સારી રીતે જાણે છે અને એ જનતાને એક સુરક્ષા, એક સ્થિરતા ભરેલી વિકાસની જે મોડેલ હોય એ જોઈએ છે, નહીં કે જંગલ રાજની. એ જ માત્ર કારણ છે કે આજે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ સ્પષ્ટપણે બિહારની જનતાએ મેન્ડેટ આપ્યો છે કે ડબલ એન્જિનની સરકારે બિહારમાં જોઈએ છે. આપણે સ્ક્રીન ઉપર સ્પષ્ટપણે જોઈએ. જી બિલકુલ, તેજસ્વી યાદવ પાછળ ચાલી રહ્યા છે. એક લોકપ્રિય નેતા કહેવામાં આવે છે, ઘણા બધા ચૂંટણી વાયદાઓ પણ કર્યા, અત્યારે પાછળ જોવા મળી રહ્યા છે. શું કહેશો? ના, બિલકુલ મને એવું લાગે છે કે આ બહુ શોકિંગ ન્યૂઝ છે ઇવન મારા માટે પણ કે તેજસ્વી યાદવ પાછળ હોય. કારણ કે એક યુવા ચહેરો છે. સમગ્ર બિહારમાં જે પ્રમાણે તેજસ્વી યાદવને જે પ્રમાણે જનસમર્થન મળ્યું હતું એનેથી તદ્દન વિરુદ્ધમાં અહીંયા આંકડાઓ બતાવી રહ્યા છે. તમે પણ અહીંયા લખ્યું કે પંજાના હાથમાં લાલટેન ઓલવાઈ. વાત સાચી છે કે પંજાના હાથમાં ભલે લાલટેન ઓલવાઈ, પરંતુ દેશના લોકો તો એવું ઈચ્છે છે કે લોકશાહી ના ઓલવાવી જોઈએ અને લોકશાહી પ્રજ્વલિત રહેવી જોઈએ. અને એ લોકશાહી પ્રજ્વલિત રાખવા માટે થઈને કોંગ્રેસ હોય, તેજસ્વી હોય કે કોઈ પણ વિરોધ પક્ષ હોય એ કટિબદ્ધ છે. ભલે અત્યારે આ પેટર્ન જે છે એ પેટર્ન જેમ મારા સાથી પ્રવક્તા નિશાંતે કીધું એમ મહારાષ્ટ્ર જેવી પેટર્ન અહીંયા આગળ વધી રહી છે. આ કોઈને પણ સમગ્ર ગુજરાતની વાત છોડી દો, બિહારની એક જનતાને તમે પૂછો, તેજસ્વી યાદવ પાછળ હોય એ માની શકાય નહીં. અને એના માટે થઈને જો વોટ ચોરી જવાબદાર હોય તો એ વોટ ચોરીની પણ તપાસ થવી જોઈએ. બાકી લોકશાહીની અંદર જેમ ભારતીય જનતા પક્ષના પ્રવક્તાએ કીધું. જી આપને અટકાવવા માંગીશ. આપણી સાથે સહપ્રભારી CR પાટીલ આપણી સાથે જોડાયા છે. પટેલજી, સ્વાગત છે આપનું ABP અસ્મિતામાં. બિહારમાં ફરી એકવાર આપણે જે અત્યારે ચિત્ર સ્પષ્ટ થતું જોઈ રહ્યા છીએ, ફરી એકવાર જે રીતે બેઠકો મળી રહી છે, NDAને શું કહેશો?
જે છેલ્લા રુઝાન પ્રમાણે લગભગ 194 સીટ ઉપર એનડીએ આગળ ચાલી રહી છે. અકલ્પનીય રિઝલ્ટ બિહારના મતદાતા ભાઈ બહેનોએ આપ્યું છે. એમના માટે એમનો આભાર અને એમને અભિનંદન. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આખા દેશમાં જે રીતે એમણે દેશને આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો, જે રીતે વિકાસના માર્ગે દેશને આગળ વધાર્યો, એ જ રીતે એમણે બિહારની અંદર પણ મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારની સાથે એનડીએની સરકારમાં, ગઠબંધનની આ સરકારમાં ડબલ એન્જિનની સરકાર તરીકે જે સપોર્ટ કર્યો અને જે વિકાસ કર્યો, પટનામાં મેટ્રો આવી એ ઐતિહાસિક બાબત છે. પટનામાં 35,000 લોકો બેસી શકે એવું સ્ટેડિયમ બનવું, પટનામાં અને બિહારમાં અનેક એરપોર્ટ નવા બનવા અને મોટા કરવા, મા ગંગા ઉપર 20.5 કિલોમીટરનો મરીન ડ્રાઈવ બનાવવો જે મુંબઈના મરીન ડ્રાઈવ કરતાં પણ મોટો છે. આ પ્રકારે જે રીતે કામ થયા અને જે રીતે રોડના ડેવલપમેન્ટ થયા, કનેક્ટિવિટી બધી, એર કનેક્ટિવિટી મળી, રેલવે કનેક્ટિવિટી મળી, રોડ કનેક્ટિવિટી મળી, એના કારણે એમનું જીવનમાં એમને સરળતા આવી, એમનો સમયનો બચાવ એમાં થયો અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એમણે ક્યારેય કલ્પના નહોતી કરી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું. જંગલ રાજ દૂર થયો, કાયદાનું પાલન થવા માંડ્યું, લોકોનો ડર ઓછો થયો, વેપારીઓ પોતે બિંદાસ પોતાનો બિઝનેસ કરતા થયા, વધારતા થયા. એના કારણે બિહારના લોકોએ આજે લગભગ 200 સુધી પહોંચે એવું મને તો હમણાં લાગી રહ્યું છે. 194 પર હમણાં આગળ ચાલી રહ્યા છે, આ 199 પર પહોંચી ગયા છે. એ બતાવે છે કે બિહારના લોકોએ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબમાં, શ્રી નીતિશ કુમારજીમાં, શ્રી અમિતભાઈ શાહ સાહેબની જે પ્લાનિંગ હતી એમાં જે રીતે એમણે વિશ્વાસ ઊભો કર્યો, વિશ્વાસ કરીને જે મતદાન કર્યું છે એ એમને ધન્યતાને પાત્ર છે. ખૂબ ખૂબ અભિનંદન છે એમને. જી આભાર પાટીલજી અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો વિકાસના કામોને તેમને આ પરિણામો માટે જવાબદાર ગણાવ્યા છે. શું કહેશો? જંગલ રાજની હાર થઈ છે તેવું કહી રહ્યા છે પાટીલ. બિલકુલ સાચી વાત કરી છે કે જંગલ રાજ જ્યારે લાલુ પ્રસાદ યાદવનું શાસન હતું અને અમારા બહેને જે પ્રમાણે કીધું એ પ્રમાણે અપહરણ એક ઓર્ગેનાઇઝડ બિઝનેસ હતો અને જે રીતે લોકો ત્યાંથી ત્રસ્ત થઈને પલાયન કર્યું છે લોકોએ જોયું છે. બીજું કે મને ક્યારની નવાઈ લાગતી હતી કે કોંગ્રેસના મારા બંને મિત્રો કેમ હજુ સુધી ઈવીએમ ઉપર આવ્યા નહીં, કેમ હજુ સુધી વોટ ચોરી પર આવ્યા નહીં. કેમ કે એમણે તો સ્ક્રિપ્ટ આપેલી જ હતી કે જેવા આપણે હારીએ એટલે આ બે મુદ્દા ઉપર આપણે બોલવાનું છે. અને હવે મને નવાઈ ઓછી લાગશે કેમ કે બંને મિત્રોએ એ વાત ઉપર પોતાની વાત શરૂ કરી દીધી છે. મેં કીધું એ પ્રમાણે કોંગ્રેસ માત્ર 5 બેઠકો જીતી રહી છે. પોતે આત્મમંથન ને આત્મચિંતન કર્યા વગર માત્ર ને માત્ર આક્ષેપ લગાડી છે. એમનાથી એ નથી સ્વીકારાતું કે અમે 100 બેઠકો ઉપર લડ્યા, એમાંથી તમે જોઈ શકો છો કે 85 બેઠકો અમે જીતી રહ્યા છીએ. તેજસ્વી યાદવ ત્યાંના મુખ્યમંત્રીના ચહેરા તરીકે 1200 મતથી પાછળ ચાલી રહ્યા છે. એટલે કે દરેક વર્ગના લોકોએ, એ ચાહે યાદવ હોય, હું તો એમ કહીશ કે મુસ્લિમ હોય કે ભૂમિહર હોય કે જે દરેક વર્ગના લોકોએ અને દરેક સમાજના લોકોએ, યુવાનો હોય, મહિલાઓ હોય, કિસાન હોય, પ્રોફેશનલ્સ હોય, બધાએ બિહારના વિકાસને ધ્યાનમાં રાખીને માનનીય મોદી સરકારની નેતૃત્વને, અમિતભાઈ શાહ સાહેબની ચાણક્ય નીતિને સ્વીકાર્યું છે, નીતિશ કુમારની લોકપ્રિયતાને સ્વીકારી છે. અને આજે એવું થશે કે કદાચ નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી બનશે અને કદાચ રેકોર્ડ છે. 10મી વખત નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે અને રેકોર્ડ બનશે તેવી પણ વાત કરવામાં આવી રહી છે. તમે શું કહેશો? સીએમનો ચહેરો કોણ હોઈ શકે? સીએમનો ચહેરો જે અત્યારની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે તો નીતિશ કુમારને ફાળે જાય છે. અલબત્ત આમાં ઘણા બધા પરિબળો ચેન્જ પણ થઈ શકે છે કારણ કે બીજેપી પણ સાથે સાથે છે. 85 સીટો છે. જે રીતે ગયા વખતે બીજેપીએ સમજૂતી કરી અને નીતિશ કુમારને બનાવ્યા તો આ વખતે એનો હાથ થોડો ઉપર છે. તો બીજેપી પણ કદાચ જેડીયુને બનાવે, કદાચ નીતિશ કુમાર પોતે પણ માની જાય અને એ ચીફ મિનિસ્ટરના ઉમેદવાર તરીકે ખસી જાય અને અમે એમએલસીના ઉમેદવાર છે એટલે એ પોતે સક્રિય ચોક્કસપણે રહે. ઉંમર પણ એનો મહત્ત્વનો ભાગ ભરે છે. ચીફ
74 વર્ષના છે, એની તબિયત પણ ના તંદુરસ્ત ને એવી રહે છે, પણ લોકો જે સ્થાનીય લોકો હતા એને માન આપીને ભારતીય જનતા પાર્ટી એનું નામને ચીફ મિનિસ્ટર તરીકે રાખેલું હતું. અને હવે જે કંઈ પરિણામો આવ્યા છે અને પરિમાણ જે જોવા મળશે એ પરિમાણમાં જે ખરેખર ફેરફાર થશે એ બેઠક પર કહી શકશે. ફાઇનલ રિઝલ્ટ આવશે ત્યારે. અત્યારે જે જાતનો ટ્રેન્ડ છે એ જાતનું તો ચોક્કસપણે બહુ ઉથલ પાથલ થઈ શકતું નથી, કારણ કે આમાં જે તેજસ્વી કુમાર કે જે ચીફ મિનિસ્ટરનો ચહેરો હતો એ પાછળ જઈ રહ્યો છે, તો આમાં જે એક્ઝિટ પોલ હતા એ પણ ખોટા પડી રહ્યા છે એવું મને લાગે છે. જી બિલકુલ, આપને અટકાવવા માંગીશ. આ ચર્ચા આગળ પણ કરીશું અને તમામ પરિણામો આપના સુધી સતત પહોંચાડતા રહીશું.